વાત કરીએ અમરેલીની તો અમરેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાવરકુંડલા ટાઉનમાં સાધ્વી મહિલા પર દુષ્કર્મના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। તો આ અંતર્ગત અમરેલીના સાવરકુંડલામાં સાધ્વી પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સાવરકુંડલામાં અમરેલી રોડ પર આવેલા આશ્રમમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સે આશ્રમમાં ઘૂસી જઈને સાધ્વી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામ્યો હતો। આ સમગ્ર કેસમાં કોઈ પણ આરોપીનો ચહેરો દેખાતો ન હોવાથી પોલીસ દ્વારા શંકાના આધારે અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। અંતે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા આરોપીની ઓળખ કરવાની બાકી હોવાના કારણે આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી। અમરેલી એસપી હિમકરસિંહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આરોપીની ઓળખ કરીને જાહેર કરવામાં આવશે। આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના હેઠળ તેમજ માર્ગદર્શન મુજબ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગોહિલ તથા એલસીબી ટીમ અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોની તથા સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વિદિત હશે ગઈ તારીખ 20/1/2024ના રોજ સાવરકુંડલા ટાઉનમાં એક મહિલા સાથે રેપની ઘટના બની હતી। જ્યારે આ બનાવ બન્યું તુરત જ પોલીસની ટીમો ત્યાં પહોંચીને ગુનો દાખલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું। અમરેલી એલસીબીની ટીમો 3 બનાવવામાં આવી અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો બનાવવામાં આવી। એ બહુ ચકચારી એક બનાવ હતું અને ફક્ત એક સીસીટીવી ફૂટેજ સિવાય કોઈ બીજા પુરાવા પોલીસ પાસે ન હતું, પણ પોલીસે આમાં ઘણી મહેનત કરી અને લગભગ 600 જેટલા લોકોની ઇન્ટરોગેશન કરી। એ રાત્રિમાં જે 4 કલાકમાં જે પણ લોકો ત્યાંથી પસાર થયા, આમાં ટ્રક ડ્રાઈવર્સ 100થી વધારે, આ તમામ લોકોની ઇન્ટરોગેશન કરવામાં આવી અને સાવરકુંડલા ટાઉનમાં જ્યાં બનાવ બનવા પામેલ હતું એની આજુબાજુના વિસ્તારમાં જે શકમંદો લોકો હતા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી। ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયાને એક સીસીટીવી ફૂટેજ બીજી મળી, એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી। તો એ શકમંદ હતો। શકમંદ વ્યક્તિ પોતાના ગુનો કબૂલ કરતો ન હતો, તો 3 ટેસ્ટ માટે ગેટ એનાલિસિસ, એસડીએસ અને એલબીએ ટેસ્ટ માટે એફએસએલમાં રિપોર્ટ મોકલવામાં આવી અને એફએસએલ રિપોર્ટ આવ્યા પછી પરમ દિવસે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીને ક્યાંથી પકડવામાં આવ્યો? આરોપી બાજુમાં જ એક કોલસાની ભઠ્ઠી ઉપર કામ કરતો હતો અને બાજુના એક ગામ છે ચરખડિયા, ત્યાંના આ જે આરોપી છે નિવાસી છે। સાહેબ, આરોપી આશ્રમમાં વારંવાર આવતો તો એવું હતું કંઈ? એક વખત આશ્રમમાં પહેલાં આવ્યો છે એવા રેકોર્ડ ઉપર છે। સાહેબ, આરોપીના કોઈ ગુનાહિત ઇતિહાસ છે? એ પહેલાં અત્યાર સુધીમાં કોઈ ગુનાહિત ઇતિહાસ રેકોર્ડ ઉપર નથી, કેમ કે સેન્સિટિવ મેટર છે એના લીધે નામ અત્યારે આઈડેન્ટિફિકેશન પરેડ બાકી છે, એના લીધે નામ જાહેર કરવામાં નથી આવ્યું।